વડદલા ગામે ડમ્પિંગમાંથી નીકળતું લાલ રંગનું પાણી જમઝર નદીમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। વડદલા ગામે ડમ્પિંગનું લાલ પાણી નદીમાં ભળતા ગ્રામજનોમાં રોષ। વડદલા ગામે ડમ્પિંગમાંથી નીકળતું લાલ રંગનું પાણી જમઝર નદીમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ ડમ્પિંગનું લાલ પાણી જમઝર નદીમાં ભળતા પાણી પ્રદૂષિત થવાની ચિંતા ઊભી થઈ છે। મહત્વની બાબત એ છે કે જમઝર નદીનું પાણી આગળ જઈને ડાકોરની ગોમતી નદીમાં જાય છે, જેના કારણે પ્રદૂષિત પાણીના કારણે પર્યાવરણ તેમજ નદીના પાણી પર ગંભીર અસર થવાની ભીતિ ગ્રામજનોએ વ્યક્ત કરી છે। આ સમગ્ર મામલે વડદલા ગામના ગ્રામજનોએ મીડિયા સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને નદીમાં પ્રદૂષિત પાણી છોડાતું અટકાવવામાં આવે તેવી માંગ કરી છે। ગ્રામજનોની માંગ છે કે સંબંધિત વિભાગ દ્વારા સ્થળ પર તપાસ કરી પાણીના નમૂના લેવામાં આવે અને જો પ્રદૂષણના આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હું પરમાર નરોજભાઈ મૈજીભાઈ બોલું છું। હું વડોદરાનો રહીશ છું। જે દિવસથી ડમ્પિંગ ચાલુ થઈ છે તે દિવસથી વડોદરા ગામ અને આજુબાજુના ગામના નાગરિકો તમામ પ્રકારનો વિરોધ કરવા છતાંય પણ તે ડમ્પિંગ સાઇટ બંધ નથી થતી અને અત્યારે પાણી પીવાના લાયક પણ નથી। હું તંત્ર અને આરોગ્ય વિભાગને એટલું જ કહેવા માંગુ છું કે જે ચાંદીપુરા જે વાયરસ છે તે 1-2 આખા મહીસાગર જિલ્લામાં થયો હોવા છતાંય આખું તંત્ર દોડતું થઈ ગયું છે। તો હાલ 5 થી 10 થી 50 હજારની પબ્લિકને આ પાણી નુકસાન કરે છે, તો તમે અત્યારે તેનો નિરાકરણ કેમ લાવવા તૈયાર નથી? અને માનસિંહ સાહેબ જે ધારાસભ્ય છે તે આ ડમ્પિંગ જ્યારથી ચાલુ થઈ તો વડોદરાની મુલાકાત ફક્ત એક જ ફરવા લીધી છે, તો ખરેખર એમણે અહીંયા આવવું જોઈએ, નહીં તો તેમને રાજીનામું આપીને કોઈ એવા સારા વ્યક્તિને ચૂંટણી લડવા માટે તમે એવા કરો। જય માતાજી। તંત્રને ખરેખર આની નોંધ લેવી જોઈએ, તંત્રને જાગૃત થવું જોઈએ। તમને એક વાત કહું કે જે વખતે કોરોના આવેલો, કોરોના તો ભાઈ વિદેશમાંથી આવેલો, કોરોના વિદેશમાંથી આવેલો તો કે ડિસ્ટન્સ રાખો, મૂકતા નહીં, પછી કે પેલું સેનિટાઈઝર લગાવો, આ બધું લગાવી દો, ઘરમાંથી બહાર નહીં નીકળવાનું, કે ડીઝલ લેવા જવાનું હોય તો એ રસ્તામાં રોકી કઈ નીકળે લ્યા, ઘરમાં ઘૂસી જા, અહીં ઘૂસી જા, અહીં તો આટલું બધું ડિસ્ટન્સ આટલું બધું રાખતા તો આ તો નજીકમાં છે ભાઈ। આમાં પબ્લિકનું શું થાય છે? પબ્લિક મરી જશે। અને આ નેતાઓ થોડું ધ્યાન રાખવા યાર જનતાનું। પછી ચૂંટણી આવે એટલે હમણાં ઝંડા લઈને નીકળ્યા અને ચૂંટણી આવે એટલે આમ નીકળી જશે પ્રચાર કરવા, મત આપો ના કરો। અરે કોઈ પણ પાર્ટીનો નેતા હોય ભાઈ, જનતાનું પેલું વિચારવાનું તમારે। એમ કઈ જીતી જાય પછી ગરમ નહીં પહેરી જવાનું, બહાર નીકળો પેલા અને જનતાનું વિચારો। આ જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડો થઈ રહ્યો છે અને તંત્ર પણ જાગૃત થાય અને અહીં આવીને તપાસ કરાય। આ ખાનગી રીતે પાણી છોડી દેવામાં આવે છે અને પાછું રાત્રે આ પાણી ડાકોર જવાનું છે, રણછોડરાયના ધામમાં, તો બી પ્રજા મરવાની છે। એટલે ખેડા જિલ્લાના જે પણ ધારાસભ્ય નેતા હોય ને એ બી જાગૃત થઈ જજો। આ પાણી આવી રહ્યું છે તમારી બાજુ પણ, ડમ્પિંગ સાઇટનું લાલ પાણી। એટલે હે ને, અને આ નેતાઓ અધિકારીઓ આ બાજુ આવે ને તો આ લોકો છે ને આ જ પાણી પીવડાવો। ચૂંટણી વખતે તમામ ગામજનોને કહેવું છું, કોઈ પણ નેતા જે ગામમાં પ્રચાર કરવા આવે તેને આ જ પાણી પીવડાવો। જય હિન્દ, જય। પરમાર રંગીભાઈ ભવનભાઈ, તાલુકા પંચાયત સદસ્ય। હાલ જે આ લાલ પાણી નદીમાં છોડવામાં આવ્યું છે રાતનું, એના માટે વડદલા ગામ આખું એકતા કરવામાં આવી છે, આજે ભેગા થયા છે। આનું નિરાકરણ તાત્કાલિક ધોરણે લેવામાં નહીં આવે તો આમાં આવનારી કોઈ પણ ચૂંટણી હશે, 2027ની વિધાનસભા છે કે સંસદ સભ્ય છે, કોઈ પણ પાર્ટીનો વોટ કરવામાં નહીં આવે, વોટનો બહિષ્કાર કરવામાં આવશે। એટલે આને તાત્કાલિક ધોરણે કોઈ પણ પગલાં લેવામાં આવે, બાકી કોઈ કારણોસર કોઈ પણ આગળ પગલું ભરવાનું થશે તો ગામ આખું ભેગું થઈ અને કોઈ પણ રોડ પણ ચક્કાજામ કરી શકશે, કોઈ પણ કરી શકશે, ગમે તે થશે। નમસ્કાર મિત્રો, હું છું માંડવા જિલ્લા પંચાયત સદસ્ય ઇન્દ્રજીતસિંહ ચૌહાણ। મિત્રો, અહીં આપણે જોયું હતું કે જમિયતપુરામાં જે ડમ્પિંગ સાઇટ ઊભી કરવામાં આવી છે ત્યાંની પબ્લિક તો ખૂબ જ હેરાન છે, પરંતુ હવે ત્યાંથી 5 થી 6 કિલોમીટર દૂર વડદલા ગામે આજે પાણી જે આવી રહ્યું છે અને તેની ગંધ એટલી ખરાબ છે કે અહીંયા 10 થી 15 મિનિટ ટકવાથી તો માથું પણ દુખવા લાગે છે મિત્રો। તો અહીંના સ્થાનિક પબ્લિકની હાલત શું હશે? અને ચાંદીપુરમ વાયરસ જે આવ્યો છે, જે જિલ્લામાં લગભગ 1 થી 2 બાળકોને માત્ર થયેલો વાયરસ છે, જેના લઈને મહીસાગર જિલ્લાનું આખું તંત્ર દોડી જતું હોય, તો અહીંયા તો 25 થી 30 હજારની વસ્તી ધરાવતું ગામ છે। આ 25 થી 30 હજારની વસ્તીને જો આ નુકસાનકારક
પાણી છોડવામાં આવ્યું છે અને જેનું TDS 3150 TDS છે, તો તંત્ર આજ સુધી કેમ ઉગે છે અને આ ગ્રામજનોને ન્યાય અપાવવા માટે કેમ નથી? હાલ ડમ્પિંગ સાઇટને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે મિત્રો. જે ક્લોઝર નોટિસ અમુક સમય પછી અમુક શરતોને આધારિત છે. એ શરતો પૂરી કર્યા પછી ડમ્પિંગ સાઇટ ચાલુ પણ કરી શકે છે. તો હજુ પણ સરકારશ્રીને ખબર નહીં પડતી હોય કે જેને લઈને કેન્સરથી લઈને તમામ પ્રકારના રોગ માનવ જીવનની અંદર થઈ રહ્યા છે. તો અત્યારે વડોદરામાં પીવાલાયક પાણી પણ નથી. તો આ પબ્લિકને વળતર કોણ આપશે? અમારો પહેલો પ્રશ્ન છે કે પબ્લિકને વળતર કોણ આપશે? અને બીજી વાત કે હજુ પણ બીજી સાઈડને લઈને પણ NOC આપવામાં આવી છે મિત્રો. તો એ બીજી સાઈડને NOC કોના આધારે ને કઈ રીતે આપવામાં આવી છે? હજુ આ એક સાઈડના લઈને જ પબ્લિક આટલું હેરાન છે. અત્યારે જુઓ તો આપણે 100 થી 200 માણસ અહીંયા જે પ્રકારનો રોષ ઠાલવી રહ્યું છે, એ રોષના લઈને આપણને લાગે છે કે બીજી સાઈડને ખરેખર NOC ના આપવી જોઈએ. અને આ જે ભૂગર્ભ બગડ્યું છે, પહેલી સાઈડને લઈને ભૂગર્ભ પણ સુધારવું જોઈએ અને પબ્લિકને વળતર પણ આપવું જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.